ચોથો સ્કંદ 23મો અધ્યાય રાજા પૃથ્વીની તપસ્યા અને તેમનું પરલોક ગમન। શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે મહામનસ્વી પૃથ્વીએ પોતે જ અન્ન વગેરેની તથા નગર ગામ વગેરે સર્ગ એટલે કે વિભાગોની વ્યવસ્થા કરીને સ્થાવર જંગમ એટલે કે જળ ચેતન સૌની આજીવિકાની સુવિધા કરી દીધી તથા સાધુ પુરુષોના માટેના ધર્મોનું પણ ખૂબ પાલન કર્યું। મારી અવસ્થા કંઈક ઢળવા માંડી છે અને જે માટે મેં આ લોકમાં જન્મ લીધો હતો તે પ્રજાના રક્ષણરૂપ ઈશ્વરની આજ્ઞાનું પાલન પણ થઈ ચૂક્યું છે। તેથી હવે મારે અંતિમ પુરુષાર્થ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ। આમ વિચારીને તેમણે પોતાના વિરહમાં રડતી પોતાની પુત્રી રૂપ પૃથ્વીનો ભાર પોતાના પુત્રોને સોંપી દીધો અને સઘળી પ્રજાને રડતી કકળતી છોડીને તેઓ પોતાની પત્ની સહિત એકલા જ તપોવનમાં ચાલી નીકળ્યા। ત્યાં પણ તેઓ વાનપ્રસ્થ આશ્રમના નિયમો અનુસાર એ જ રીતે કઠોર તપસ્યામાં રત બની ગયા કે જેમ પહેલાં ગૃહસ્થ આશ્રમમાં અખંડ અવિરત વ્રતપૂર્વક પૃથ્વી પર વિજય મેળવવામાં રત રહેતા હતા। કેટલાક દિવસો તો તેમણે કંદ મૂળ ફળ ખાઈને વિતાવ્યા, કેટલાક સમય સૂકા પાંદડા ખાઈને રહ્યા, પછી કેટલાક પખવાડિયા સુધી પાણીથી જ નિર્વાહ કરતા રહ્યા અને એ પછી તો કેવળ વાયુથી જ નિર્વાહ કરવા લાગ્યા। આ વીરશ્રેષ્ઠ પૃથુ મુનિવૃત્તિથી રહેતા હતા। ગરમીના દિવસોમાં તેમણે પંચાગ્નિઓનું સેવન કર્યું। વર્ષા ઋતુમાં ખુલ્લા મેદાનમાં રહીને પોતાના શરીર પર જળધારાઓ સહન કરી અને ઠંડી એટલે કે શિશિરમાં કંઠ પર્યંત પાણીમાં ડૂબેલા રહ્યા અને તેઓ દરરોજ માટીની વેદી એટલે કે સ્થંડિલ પર જ શયન કરતા હતા। તેમણે શીત ઉષ્ણ વગેરે બધા પ્રકારના દ્વંદ્વો સહ્યા તથા વાણી અને મનનો સંયમ કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહીને પ્રાણોને પોતાના આધીન કર્યા। આ પ્રમાણે શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે તેમણે ઉત્તમ તપ કર્યું। આવા ક્રમને લીધે તેમની તપસ્યા ઘણી પુષ્ટ થઈ ગઈ અને તેના પ્રભાવથી કર્મમળ નષ્ટ થઈ ગયો અને તેમનું ચિત્ત સર્વથા શુદ્ધ થઈ ગયું। પ્રાણાયામ વડે મન અને ઇન્દ્રિયોનો સમ્યક નિરોધ થઈ જવાથી તેમનું વાસનાજનિત બંધન પણ છેદાઈ ગયું। ત્યારે ભગવાન સનત કુમારે તેમને પરમ ઉત્કૃષ્ટ આધ્યાત્મ યોગનો જે બોધ આપ્યો હતો તે અનુસાર જ રાજા પૃથુ પુરુષોત્તમ શ્રીહરિની આરાધના કરવા લાગ્યા। આ રીતે ભગવત્પરાયણ થઈને શ્રદ્ધાપૂર્વક સદાચારનું પાલન કરતા રહીને નિરંતર સાધન કરવાથી તેમની પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય ભક્તિ થઈ ગઈ। આ પ્રમાણે ભગવાનની ઉપાસનાથી અંતઃકરણ શુદ્ધ સાત્વિક થઈ જવાથી નિરંતર ભગવત ચિંતનના પ્રભાવથી પ્રાપ્ત થયેલી આ અનન્ય ભક્તિથી તેમને વૈરાગ્ય સહિત જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી તે ઉત્કટ જ્ઞાન થકી તેમણે જીવના ઉપાધિભૂત અહંકારને કે જે બધા પ્રકારના સંશય વિપર્યયનો આશ્રય છે તેને નષ્ટ કરી દીધો। આના પછી શરીરમાં આત્મબુદ્ધિની નિવૃત્તિ અને પરમાત્મા સ્વરૂપ શ્રી કૃષ્ણની અનુભૂતિ થવાથી અન્ય સર્વ પ્રકારની સિદ્ધિ વગેરેથી પણ ઉદાસીન થઈ જવાને કારણે તેમણે તે તત્વજ્ઞાન માટે પણ પ્રયત્ન કરવાનું છોડી દીધું કે જેની સહાયથી આ પહેલાં પોતાના જીવકોશનો નાશ કર્યો હતો। કારણ કે સાધકને જ્યાં સુધી યોગ માર્ગ દ્વારા શ્રી કૃષ્ણ કથામૃતમાં અનુરાગ થતો નથી ત્યાં સુધી કેવળ યોગ સાધના થકી તેનો મોહજનિત પ્રમાદ દૂર થતો નથી, ભ્રમ મળતો નથી। પછી જ્યારે અંતકાળ આવી ઊભો ત્યારે વીરવર પૃથુએ પોતાના ચિત્તને દ્રઢતાપૂર્વક પરમાત્મામાં સ્થિર કરીને બ્રહ્મભાવમાં સ્થિત થઈને પોતાનું શરીર ત્યજી દીધું। તેમણે પાણીથી ગુદાદ્વારને અવરોધીને પ્રાણવાયુને ધીરે ધીરે મૂલાધાર ચક્રથી ઉપર તરફ લેતા જઈને તેને ક્રમશઃ નાભીમાં, હૃદયમાં, વક્ષસ્થળ, કંઠ અને મસ્તકમાં સ્થિત કર્યો। પછી તે વાયુને વધુ ઉપર તરફ લઈ જઈને ક્રમશઃ બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યો। હવે તેમને કોઈ પ્રકારના સાંસારિક ભોગોની લાલસા રહી નહીં। પછી સ્થાન પ્રમાણે વિભાજન કરીને તેમણે પ્રાણવાયુને સમિષ્ટ વાયુમાં, પાર્થિવ શરીરને પૃથ્વીમાં અને શરીરના તેજને સમષ્ટિ તેજમાં લીન કરી દીધા। હૃદયાકાશને મહાકાશમાં અને શરીરમાં રહેલા રુધિર વગેરે પ્રવાહી અંશને સમિષ્ટ જળમાં લીન કર્યા। પછી આ જ પ્રમાણે પૃથ્વીને જળમાં, જળને તેજમાં, તેજને વાયુમાં અને વાયુને આકાશમાં લીન કર્યા। ત્યારબાદ મનને ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોને તેમના કારણભૂત તન્માત્રાઓમાં અને સૂક્ષ્મભૂતોના કારણ અહંકાર દ્વારા આકાશ, ઇન્દ્રિયો અને તન્માત્રાઓને તે જ અહંકારમાં લીન કરીને તે અહંકારને મહતત્વમાં લીન કર્યો।
પછી સઘળા ગુણોની અભિવ્યક્તિ કરનારા તે મહત્ત્વને માયા ઉપાધિભૂત જીવમાં સ્થિત કર્યું. ત્યારબાદ તે માયારૂપ જીવની ઉપાધિને પણ તેમણે જ્ઞાન અને વૈરાગ્યના પ્રભાવથી પોતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈને ત્યજી દીધી. મહારાજ પૃથુની પત્ની મહારાણી અર્ચી પણ તેમની સાથે વનમાં ગયા હતા. તેઓ ઘણા સુકોમળ હતા, પગથી જમીનને સ્પર્શ કરવાને પણ યોગ્ય ન હતા. તેમ છતાં તેમણે પોતાના સ્વામીના વ્રત નિયમો વગેરેનું પાલન કરતા રહીને તેમની ખૂબ સેવા કરી અને મુનિવૃત્તિ અનુસાર કંદમૂળ વગેરેથી નિર્વાહ કર્યો. આનાથી જોકે તેઓ ઘણા દુબળા બની ગયા હતા, તો પણ પ્રિયતમના કર સ્પર્શથી સન્માનિત થઈને તેમાં જ આનંદ માનતા હોવાના કારણે તેમને કોઈ પ્રકારનું કષ્ટ થતું ન હતું. અત્યારે પૃથ્વીના સ્વામી અને પોતાના પ્રિયતમ મહારાજ પૃથુના શરીરને ચેતના વગેરે સર્વ જીવન ધર્મોથી રહિત થયેલું જોઈને તે સતીએ થોડો સમય વિલાપ કર્યો. પછી પર્વત ઉપર ચિતા ખડકીને તેના પર તે શરીર ગોઠવ્યું. ત્યાર પછી તે વેળાની સઘળી ક્રિયાઓ કરીને નદીના જળમાં સ્નાન કર્યું. પોતાના પરમ પરાક્રમી પતિને જલાંજલિ આપીને આકાશ સ્થિત દેવતાઓની વંદના કરી તથા ચિતાની 3 વાર પરિક્રમા કરીને પતિદેવના ચરણોનું ધ્યાન ધરતા રહીને અગ્નિ પ્રવેશ કરી ગયા. પરમ સાધ્વી અર્ચીને આ પ્રમાણે પોતાના પતિ વીરશ્રેષ્ઠ પૃથુનું અનુગમન કરતા જોઈને હજારો વરદાયિની દેવીઓએ પોતપોતાના પતિઓ સાથે તેમની સ્તુતિ કરી. ત્યાં દેવતાઓના વાજા વાગવા લાગ્યા. તે સમયે તે મંદરાજળના શિખર પર તે દેવાંગનાઓ પુષ્પવૃષ્ટિ કરતાં કરતાં પરસ્પર આ પ્રમાણે કહેવા લાગી. દેવીઓએ કહ્યું, અહો, આ સ્ત્રી ધન્ય છે. એણે પોતાના પતિ રાજરાજેશ્વર પૃથુની મન, વાણી અને શરીરથી બરાબર એ જ રીતે સેવા કરી છે કે જેમ શ્રી લક્ષ્મીજી યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુની સેવા કરે છે. અવશ્ય પોતાના અચિંત્ય કર્મના પ્રભાવથી આ સતી આપણને પણ અતિક્રમીને પોતાના પતિ સાથે ઉચ્ચતર લોકોમાં જઈ રહી છે. આ લોકમાં થોડાક જ દિવસોનું જીવન છે. તેમ છતાં પણ જે મનુષ્યો ભગવાનના પરમપદની પ્રાપ્તિ કરાવનારું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે તેમના માટે સંસારમાં કયો પદાર્થ દુર્લભ છે. તેથી જે મનુષ્ય ભૂલોકમાં મોક્ષના સાધનરૂપ મનુષ્ય શરીરને ઘણી મુશ્કેલીથી પામીને પણ વિષયોમાં આસક્ત રહે છે તે નક્કી આત્મહત્યારો છે. અરે, તે છેતરાઈ ગયો છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, દેવાંગનાઓ આ પ્રમાણે સ્તુતિ કરી રહી હતી ત્યારે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાનના પ્રાણરૂપ મહારાજ પૃથુ ભગવાનના જે પરમધામમાં ગયા તે જ પતિલોકમાં મહારાણી અર્ચી પણ ગયા. પરમ ભાગવત પૃથુજી આવા જ પ્રભાવશાળી હતા. તેમના ચરિત્રો ઘણા ઉદાર છે. મેં તમારી આગળ તેમનું વર્ણન કર્યું. જે મનુષ્ય આ પરમ પવિત્ર ચરિત્રને શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવે એકાગ્ર ચિત્તે વાંચે છે, સાંભળે છે અથવા સંભળાવે છે તે પણ મહારાજ પૃથુના પદને ભગવાનના પરમધામને પામે છે. આનો સકામ ભાવે પાઠ કરવાથી બ્રાહ્મણ બ્રહ્મતેજ પ્રાપ્ત કરે છે, ક્ષત્રિય પૃથ્વીપતિ બની જાય છે, વૈશ્ય વેપારીઓમાં મુખ્ય બની જાય છે અને શુદ્રમાં સાધુતા આવી જાય છે. સ્ત્રી હોય કે પુરુષ જે કોઈ આને આદરપૂર્વક 3 વાર સાંભળે છે તે સંતાનહીન હોય તો પુત્રવાન, ધનહીન હોય તો મહાધનવાન, કીર્તિહીન હોય તો યશસ્વી અને મૂર્ખ હોય તો પંડિત બની જાય છે. આ ચરિત્ર મનુષ્ય માત્રનું કલ્યાણ કરનારું અને અમંગળને દૂર કરનારું છે. આ ચરિત્ર ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું, સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું અને કળિયુગના દોષોનો નાશ કરનારું છે. આ ધર્મ વગેરે ચતુર્વર્ગ એટલે કે 4 પુરુષાર્થોને પ્રાપ્ત કરવામાં પણ ઘણું સહાયક છે. તેથી જે લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સારી પેઠે સમ્યકપણે સિદ્ધ કરવા ઈચ્છે છે તેમણે આનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું જોઈએ. જે રાજા વિજય માટે પ્રસ્થાન કરતી વેળાએ આ ચરિત્રને સાંભળીને પ્રયાણ કરે છે તેની આગળ આવીને અન્ય રાજાઓ એવી રીતે ભેટ સોગાદો મૂકી દે છે કે જેમ તેઓ પૃથુની આગળ મૂકતા હતા. મનુષ્યે અન્ય તમામ પ્રકારની આસક્તિ છોડી દઈને ભગવાનમાં વિશુદ્ધ નિષ્કામ ભક્તિભાવ રાખીને મહારાજ પૃથુનું આ નિર્મળ ચરિત્ર સાંભળવું, સંભળાવવું અને વાંચવું જોઈએ. હે વિદુરજી, ભગવાનના મહાત્મયને પ્રગટ કરનારું આ પવિત્ર ચરિત્ર મેં તમને સંભળાવ્યું. આ ચરિત્રમાં પ્રેમ રાખનારો મનુષ્ય મહારાજ પૃથુના જેવી ગતિ પામે છે. જે મનુષ્ય આ પૃથુ ચરિત્રનું દરરોજ આદરપૂર્વક નિષ્કામ ભાવે શ્રવણ કરે અને કીર્તન કરે છે તેનો શ્રીહરિમાં સુદૃઢ અનુરાગ થઈ જાય છે કે જેમના ચરણ કમળ સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છે. ચોથા સ્કંધ અંતર્ગત 23મો અધ્યાય સમાપ્ત.
ચોથો સ્કંદ 24મો અધ્યાય. પૃથુની વંશ પરંપરા તથા પ્રચેતાઓને ભગવાન રુદ્રનો ઉપદેશ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, મહારાજ પૃથુ પછી તેમના પુત્ર પરમ યશસ્વી વિજિતાશ્વ રાજા થયા. તેમને પોતાના નાના ભાઈઓ પર ઘણો સ્નેહ હતો, તેથી તેમણે તે ચારેયને એક એક દિશાનો અધિકાર સોંપ્યો. રાજા વિજિતાશ્વે હર્યક્ષને પૂર્વ, ધૂમ્રકેશને દક્ષિણ, વૃકને પશ્ચિમ અને દ્રવિણને ઉત્તર દિશાનું રાજ્ય આપ્યું. તેમણે ઇન્દ્ર પાસેથી અંતર્ધાન થવાની શક્તિ મેળવી હતી, તેથી તેઓ અંતર્ધાન પણ કહેવાતા હતા. તેમની પત્નીનું નામ શિખંડિની હતું અને તેનાથી તેમને 3 સુપુત્ર થયા. તેમના નામ પાવક, પવમાન અને શુચિ હતા. પૂર્વકાળમાં વશિષ્ઠજીનો શાપ હોવાથી ઉપયુક્ત નામના અગ્નિઓએ જ તેમના રૂપમાં જન્મ લીધો હતો. આગળ જતાં યોગમાર્ગથી તેઓ ફરી અગ્નિરૂપ થઈ ગયા હતા. અંતર્ધાનને નભસ્વતી નામની પત્નીથી એક અન્ય પુત્ર રત્ન હવિર્ધાન પ્રાપ્ત થયો હતો. મહારાજ અંતર્ધાન ઘણા ઉદાર પુરુષ હતા. તેમના પિતાના અશ્વમેઘ યજ્ઞના ઘોડાને જ્યારે ઇન્દ્ર હરીને લઈ ગયા હતા, ત્યારે તેમને તેની જાણ થઈ જવા છતાં પણ તેમણે ઇન્દ્રનો વધ કર્યો ન હતો. રાજા અંતર્ધાને કર લેવો, સજા આપવી, દંડ વસૂલ કરવો વગેરે કર્તવ્યોને ઘણા કઠોર તેમજ બીજાઓ માટે કષ્ટદાયક સમજીને એક દીર્ઘકાલીન યજ્ઞમાં દીક્ષિત થવાના બહાને પોતાનું રાજકાજ છોડી દીધું. યજ્ઞ કાર્યમાં સંલગ્ન રહેવા છતાં પણ તે આત્મજ્ઞાની રાજાએ ભક્તોનો ભય ભાંગનારા પૂર્ણતમ પરમાત્માની આરાધના કરીને સુદૃઢ સમાધિ દ્વારા ભગવાનનો દિવ્યલોક પ્રાપ્ત કર્યો. હે વિદુરજી, હવિર્ધાનની પત્ની હવિર્ધાનીએ મહર્ષિ ગઈ, શુક્લ, કૃષ્ણ, સત્ય અને જીતવ્રત નામના 6 પુત્રો ઉત્પન્ન કર્યા. હે કુરુશ્રેષ્ઠ વિદુરજી, એમાંના હવિર્ધાનના પુત્ર મહાભાગ બહિર્ષદ, યજ્ઞ વગેરે કર્મકાંડોમાં અને યોગના અભ્યાસમાં કુશળ હતા. તેમણે પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું. તેમણે એક સ્થાને પછી બીજે સ્થાને એમ લાગ લગાટ એટલા યજ્ઞો કર્યા કે આ સઘળી ભૂમિ પૂર્વ તરફ અગ્રભાગ કરીને ફેલાયેલા કુશોથી છવાઈ ગઈ હતી. આને લીધે જ આગળ જતાં તેઓ પ્રાચીન બર્હી નામે વિખ્યાત થયા. રાજા પ્રાચીન બર્હીએ બ્રહ્માજીના કહેવાથી સમુદ્રની પુત્રી શતદ્રુતિ સાથે લગ્ન કર્યું હતું. સર્વાંગ સુંદરી કિશોરી શતદ્રુતિ સુંદર વસ્ત્રાભૂષણોનો શૃંગાર સજીને લગ્ન મંડપમાં જ્યારે વિવાહ માટે મંગલ ફેરાની પરિક્રમા કરતી હતી, ત્યારે સ્વયં અગ્નિદેવ પણ મોહિત થઈ ગયા અને જેમ શુકીને ચાહી હતી તેમ ચાહવા લાગ્યા. નવોઢા શતદ્રુતિએ પોતાના નુપુરોના ઝણકારથી જ દિશા વિદિશાઓના દેવતાઓ, અસુરો, ગંધર્વો, મુનિઓ, સિદ્ધો, મનુષ્યો અને નાગો તમામને વશ કરી લીધા હતા. શતદ્રુતિના ગર્ભથી પ્રાચીન બર્હીને પ્રચેતાઓ નામે 10 પુત્રો થયા. તેઓ ઘણા જ ધર્મજ્ઞાની તથા એક જેવા નામ અને આચરણવાળા હતા. જ્યારે પિતાએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનો આદેશ આપ્યો, ત્યારે તે બધાએ તપસ્યા કરવા માટે સમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં 10,000 વર્ષ સુધી તપ કરતા રહીને તેમણે તપનું ફળ આપનારા શ્રી હરિની આરાધના કરી. ઘરેથી તપસ્યા કરવા માટે જતી વખતે માર્ગમાં શ્રી મહાદેવજીએ તેમને દર્શન આપીને કૃપાપૂર્વક જે તત્વનો ઉપદેશ આપ્યો હતો તે તત્વનું તેઓ એકાગ્રતાપૂર્વક ધ્યાન, જપ અને પૂજન કરતા રહ્યા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મણ, માર્ગમાં પ્રચેતાઓનો શ્રી મહાદેવજી સાથે કેવી રીતે સંગમ થયો અને તેમના પર પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને શો ઉપદેશ આપ્યો? તે સારયુક્ત વાત તમે કૃપા કરીને મને કહો. હે બ્રહ્મર્ષિ, શિવજીની સાથે સંગમ થવો તો દેહધારીઓ માટે ઘણો મુશ્કેલ છે. બીજાઓની તો વાત જ શી કરવી. મુનિજનો પણ બધા પ્રકારની આસક્તિ છોડીને તેમને પામવા માટે તેમનું નિરંતર ધ્યાન કરતા જ રહે છે, છતાં સહજ રીતે પામતા નથી. જોકે ભગવાન શંકર આત્મા રામ છે. તેમણે પોતાના માટે નથી કંઈ કરવાનું કે નથી મેળવવાનું. તેમ છતાં પણ આ લોક સૃષ્ટિના રક્ષણ માટે તેઓ પોતાની વિકરાળ શક્તિ શિવા સાથે સર્વત્ર વિચરતા રહે છે. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, સાધુ સ્વભાવના પ્રચેતાઓ પિતાની આજ્ઞા માથે ચડાવીને તપસ્યામાં ચિત્ત પરોવીને પશ્ચિમ ભણી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેમણે સમુદ્ર જેવું એક વિશાળ સરોવર જોયું. તે મહાપુરુષોના ચિત્ત જેવું ઘણું સ્વચ્છ હતું તથા તેમાં રહેનારા મત્સ્ય વગેરે પાણીના જીવો, જળચરો પણ પ્રસન્ન જણાઈ આવતા હતા. તેમાં નીલકમળો, લાલ કમળો, રાત્રે, દિવસે અને સંધ્યાકાળે ખીલતા કમળો તથા
ઇંદિવર વગેરે અન્ય ઘણા પ્રકારના કમળો સુશોભિત હતા. તેના કાંઠાઓ પર હંસ, સારસ, ચક્રવાક અને કારંડવ વગેરે જળચર પક્ષીઓ કૂજન કરતા હતા. તેની ચારે બાજુએ જાત જાતના વૃક્ષો અને વેલીઓ હતા. તેમના પર મદોન્મત્ત ભમરાઓ ગુંજી રહ્યા હતા. તેમના મધુર ધ્વનિથી હર્ષિત થઈને જાણે કે તેમને રોમાંચ થઈ રહ્યો હતો. કમળકોશની પરાગ રજ પવનની લહેરોને લીધે ચારે બાજુ ઉડી રહી હતી, જાણે કે કોઈ ઉત્સવ થઈ રહ્યો હોય. ત્યાં મૃદંગ, પણાવ વગેરે વાદ્યો સાથે ગવાતા અનેક દિવ્ય રાગ રાગિણીઓનો ક્રમશઃ મધુર ધ્વનિ સાંભળીને તે રાજકુમારોને ભારે આશ્ચર્ય થયું. એટલામાં જ તેમણે જોયું કે દેવાધિદેવ ભગવાન શંકર પોતાના અનુચરો સાથે તે સરોવરમાંથી બહાર આવી રહ્યા છે. તેમનું શરીર તપેલા સુવર્ણ રાશિ જેવું કાંતિમાન છે. કંઠ નીલવર્ણ છે તથા 3 વિશાળ નેત્રો છે. તેઓ પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે તત્પર છે. અનેક ગંધર્વો તેમનો સુયશ ગાઈ રહ્યા છે. તેમનું અચાનક જ દર્શન પામીને પ્રચેતાઓને ઘણું કુતૂહલ થયું અને તેમણે શંકરજીના ચરણોમાં પ્રણામ કર્યા. ત્યારે શરણાગતના ભયને હરનારા ધર્મવત્સલ ભગવાન શંકરે પોતાની દર્શનથી પ્રસન્ન થયેલા તે ધર્મજ્ઞાની અને શીલ સંપન્ન રાજકુમારોને પ્રીતિપૂર્વક કહ્યું. શ્રી મહાદેવજી બોલ્યા, તમે બધા યજ્ઞવેદી પર બેસનારા પ્રાચીન બર્હીના પુત્ર છો. તમારું કલ્યાણ થાઓ. તમે જે કંઈ કરવા ઈચ્છો છો તેની પણ મને ખબર છે. અત્યારે તમારા પર કૃપા કરવા માટે જ મેં તમને આ રીતે દર્શન આપ્યા છે. જે વ્યક્તિ અવ્યક્ત પ્રકૃતિ તથા જીવ સંજ્ઞક પુરુષ એ બંનેના નિયામક ભગવાન વાસુદેવનું શરણ લે છે તે મને પરમ પ્રિય છે. પોતાના વર્ણાશ્રમ ધર્મનું સારી પેઠે પાલન કરનારો મનુષ્ય 100 જન્મો પછી બ્રહ્માનું પદ પ્રાપ્ત કરે છે અને તેના કરતાં પણ અધિક પુણ્ય થવાથી તે મને પ્રાપ્ત કરે છે. પરંતુ જે ભગવાનનો અનન્ય ભક્ત છે તે તો મૃત્યુ પછી સીધું જ ભગવાન વિષ્ણુનું સર્વ પ્રપંચોથી પર તે પરમ પદ પામી લે છે કે જેને રુદ્ર રૂપમાં રહેલો હું તથા અન્ય અધિકૃત દેવતાઓ પોતપોતાના અધિકારની સમાપ્તિ પછી પામીશું. તમે બધા ભગવાનના ભક્તો હોવાના સંબંધે મને ભગવાનના જેટલા જ પ્રિય છો એ જ પ્રમાણે ભગવાનના ભક્તોને પણ મારા કરતાં અધિક અન્ય કોઈ ક્યારેય પ્રિય હોતું નથી. હવે હું તમને એક ઘણું જ પવિત્ર, મંગળમય અને કલ્યાણકારી સ્તોત્ર સંભળાવું છું. આનો તમે બધા શુદ્ધ ભાવે જપ કરજો. શ્રી મૈત્રેયજી કહે છે, ત્યારે નારાયણ પરાયણ કરુણાદ્ર હૃદયના ભગવાન શિવે પોતાની સામે હાથ જોડીને ઊભેલા તે રાજપુત્રોને તે સ્તોત્ર સંભળાવ્યું. ભગવાન રુદ્ર સ્તુતિ કરવા લાગ્યા, હે ભગવાન, તમારો ઉત્કર્ષ ઉચ્ચ કોટીના આત્મજ્ઞાનીઓના કલ્યાણ માટે, નિજાનંદ લાભ માટે છે. તેનાથી મારું પણ કલ્યાણ થાઓ. આપ સદૈવ પોતાના નિરતિશય પરમાનંદ સ્વરૂપમાં જ સ્થિત રહો છો એવા સર્વાત્મક આત્મ સ્વરૂપ આપને નમસ્કાર છે. આપ પદ્મનાભ અર્થાત સમસ્ત લોકોના આદિ કારણ છો. ભૂત, સૂક્ષ્મ, તન્માત્ર અને ઇન્દ્રિયોના નિયંતા, શાંત, એક રસ અને સ્વયં પ્રકાશ વાસુદેવ, ચિત્તના અધિષ્ઠાતા પણ આપ જ છો. આપને નમસ્કાર છે. આપ જ સૂક્ષ્મ, અવ્યક્ત, અનંત અને મુખાગ્નિ થકી સમસ્ત લોકોનો સંહાર કરનારા, અહંકારના અધિષ્ઠાતા, સંકર્ષણ તથા જગતના પ્રકૃષ્ટ જ્ઞાનના ઉદ્ગમ સ્થાન, બુદ્ધિના અધિષ્ઠાતા પ્રદ્યુમન છો. આપને નમસ્કાર છે. આપ જ ઇન્દ્રિયોના સ્વામી, મનના તત્વના અધિષ્ઠાતા ભગવાન અનિરુદ્ધ છો. આપને વારંવાર નમસ્કાર છે. આપ પોતાના તેજથી જગતને વ્યાપ્ત કરનારા સૂર્યદેવ છો. પૂર્ણ હોવાને કારણે આપના વૃદ્ધિ અને ક્ષય થતા નથી. આપને નમસ્કાર છે. આપ સ્વર્ગ અને મોક્ષના દ્વાર છો તથા નિરંતર પવિત્ર હૃદયમાં રહેનારા છો. આપને નમસ્કાર છે. આપ જ સુવર્ણરૂપ વીર્યથી યુક્ત અને ચાતુર્હોત્ર કર્મનું સાધન તથા વિસ્તરણ કરનારા અગ્નિદેવ છો. આપને નમસ્કાર છે. આપ પિતૃઓ અને દેવતાઓના પોષક સોમ છો તથા 3 વેદોના અધિષ્ઠાતા છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપ જ સમસ્ત પ્રાણીઓને તૃપ્ત કરનારા સર્વરસ જળરૂપ છો. આપને નમસ્કાર છે. આપ સમસ્ત પ્રાણીઓના દેહ, પૃથ્વી અને વિરાટ સ્વરૂપ છો તથા 3 લોકનું રક્ષણ કરનારા માનસિક, ઐન્દ્રિયિક અને શારીરિક શક્તિ સ્વરૂપ વાયુ એટલે કે પ્રાણ છો. આપને નમસ્કાર છે. આપ જ પોતાના શબ્દગુણ વડે સમસ્ત પદાર્થોનું જ્ઞાન કરાવનારા તથા બહારનો અને અંદરનો ભેદ કરનારા આકાશ છો તથા આપ જ મહાન પુણ્યોથી પ્રાપ્ત થતા પરમ તેજોમય
સ્વર્ગ, વૈકુંઠ વગેરે લોક છો. આપને ફરી ફરી નમસ્કાર છે. આપ પિતૃલોકની પ્રાપ્તિ કરાવનાર પ્રવૃત્તિ કર્મરૂપ છો અને દેવલોકની પ્રાપ્તિના સાધનભૂત નિવૃત્તિ કર્મરૂપ છો તથા આપ જ અધર્મના ફળ સ્વરૂપ દુઃખદાયક મૃત્યુ છો. આપને નમસ્કાર છે. હે નાથ, આપ જ પુરાણ પુરુષ તથા સાંખ્ય અને યોગના અધીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છો. આપ બધા પ્રકારની કામનાઓની પૂર્તિના કારણ સાક્ષાત મંત્રમૂર્તિ અને મહાન ધર્મ સ્વરૂપ છો. આપની જ્ઞાન શક્તિ કોઈ પણ પ્રકારે કુંઠિત થતી નથી. આપને વારંવાર નમસ્કાર છે. આપ જ કર્તા, કરણ અને કર્મ ત્રણેય શક્તિઓના એકમાત્ર આશ્રય છો. આપ જ અહંકારના અધિષ્ઠાતા રુદ્ર છો. આપ જ જ્ઞાન અને ક્રિયા સ્વરૂપ છો તથા આપનાથી જ પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી ચાર પ્રકારની વાણીની અભિવ્યક્તિ થાય છે. આપને નમસ્કાર છે. હે પ્રભુ, અમને આપના દર્શનની અભિલાષા છે. તેથી આપના ભક્તો જેનું પૂજન કરે છે અને જે આપના આત્મીયજનોને અત્યંત પ્રિય છે તે આપના અનુપમ રૂપની ઝાંખી આપ અમને કરાવો. આપનું તે રૂપ પોતાના ગુણોથી સમસ્ત ઇન્દ્રિયોને તૃપ્ત કરનારું છે. તે રૂપ વર્ષા ઋતુના મેઘ જેવું સ્નિગ્ધ, શ્યામ અને સમસ્ત સૌંદર્યનું સાર સર્વસ્વ છે. સુંદર ચાર વિશાળ ભુજાઓ, અતિ મનોહર મુખારવિંદ, કમળદળ જેવા નેત્રો, સુંદર ભ્રમરો, સુઘડ નાસિકા, મનમોહક દંતપંક્તિ, સુંદર કપોલ, મનોહર મુખમંડળ અને ખૂબ જ સુંદર આપના કર્ણ છે. પ્રસન્નતાપૂર્ણ ઉન્મુક્ત હાસ્ય, વાંકી દ્રષ્ટિ, કાળી કાળી વાકડિયાવાળી કેશવલી એટલે કે લટો, કમળ કુસુમના કેસર જેવું લહેરાતું પિતાંબર, ઝગમગતા કુંડળ, તકતકતા મુગટ, કંકણ, હાર, નૂપુર, મેખલા વગેરે મનોહર આભૂષણો તથા શંખ, ચક્ર, ગદા, પદ્મ, વનમાળા અને કૌસ્તુભમણીને કારણે તે રૂપની અપૂર્વ શોભા છે. તેને સિંહના જેવા પુષ્ટસ્કંધ છે, જેમના પર હાર, કેયુર તેમજ કુંડલ વગેરેનું તેજ ઝગમગી રહ્યું છે તથા કૌસ્તુભમણીના તેજથી સુશોભિત મનોહર ગ્રીવા છે. તેમનું શામળું વક્ષસ્થળ શ્રી વત્સચિહ્ન રૂપે લક્ષ્મીજીનું નિત્ય નિવાસસ્થાન હોવાને કારણે કસોટી પથ્થરની શોભાને પણ પરાજિત કરે છે. તેનું ઉદર 3 રેખાઓથી સુશોભિત, પીપળાના પાંદડા જેવું ઘાટેલું, શ્વાસના આવગમનથી હાલતું ઘણું જ મનોહર જણાય છે. તેમાં વમળ જેવી જે વર્તુળાકાર નાભી છે તે એટલી ઊંડી છે કે તેમાંથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ જાણે કે ફરી તેમાં જ લીન થઈ જવા ઈચ્છે છે. શ્યામ વર્ણના કટી પ્રદેશમાં પિતાંબર અને સુવર્ણ મેખલા એટલે કે કંદરો શોભી રહ્યા છે. સરખા અને સુંદર ચરણો, પિંડલીઓ, જાંઘો અને ઘૂંટણોને કારણે આપનો દિવ્ય વિગ્રહ ઘણો જ સુઘડ જણાય છે. આપના ચરણ કમળોની શોભા શરદ ઋતુના કમળદળની કાંતિનો પણ તિરસ્કાર કરે છે. તેમની નખદ્યુતિ જીવોના અંતઃકરણના અંધકારને તત્કાળ નષ્ટ કરી દે છે. અમને આપ કૃપા કરીને ભક્તોના ભયને હરનારા અને આશ્રય સ્વરૂપ તે જ રૂપનું દર્શન કરાવો. હે જગદગુરુ, અમને અજ્ઞાનથી છવાયેલા પ્રાણીઓને માટે પોતાની પ્રાપ્તિનો માર્ગ બતાવનાર આપ જ અમારા ગુરુ છો. હે પ્રભુ, ચિત્તશુદ્ધિની અભિલાષા કરનારા મનુષ્ય આપના તે રૂપનું નિરંતર ધ્યાન કરવું જોઈએ. આપની ભક્તિ જ સર્વધર્મનું પાલન કરનારા મનુષ્યને અભય આપી દે છે. સ્વર્ગનું શાસન કરનારો ઇન્દ્ર પણ આપને પામવા ઈચ્છે છે તથા વિશુદ્ધ આત્મજ્ઞાનીઓની ગતિ પણ આપ જ છો. આ પ્રમાણે આપ બધા જ શરીરધારીઓ માટે અત્યંત દુર્લભ છો. કેવળ ભક્તિમાન મનુષ્ય જ આપને પામી શકે છે. સત્પુરુષો માટે પણ દુર્લભ અનન્ય ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરીને કે જેમની પ્રસન્નતા કોઈ અન્ય સાધનથી દુર્લભ છે, એવો કોણ હશે કે જે તેમના ચરણકમળોના શરણ સિવાય અન્ય કશાની ઈચ્છા કરશે? પરાક્રમી કાળ પોતાના ભવાના ઈશારાથી સમસ્ત સંસારનો સંહાર કરે છે, પરંતુ આપના ચરણોનું શરણ લેનાર ભક્તો પર તે પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. આવા ભગવત પ્રેમી ભક્તોનો જો અડધી ક્ષણ માટે પણ સંગ થઈ જાય તો તેની સામે સ્વર્ગ અને મોક્ષને હું નગણ્ય સમજું છું. તો પછી મર્ત્યલોકના તુચ્છ ભોગોની તો વાત જ ક્યાં રહી? હે પ્રભુ, આપના ચરણ સમસ્ત પાપ રાશિને હરી લેનારા છે. અમે તે કેવળ એ જ ઈચ્છીએ છીએ કે જેમણે આપની કીર્તિ અને તીર્થ ગંગાજીમાં આંતરિક અને બાહ્ય સ્નાન કરીને માનસિક અને શારીરિક બંને પ્રકારના પાપ ધોઈ નાખ્યા છે તથા
જીવો પ્રત્યે દયા, રાગદ્વેષ શૂન્ય ચિત્ત, સરળતા વગેરે ગુણોથી યુક્ત છે. આપના તે ભક્તોનો સંગ અમને હંમેશા પ્રાપ્ત થતો રહે. આજ અમારા પર આપની મોટી કૃપા હશે. જે સાધકનું ચિત્ત ભક્તિ યોગથી અનુગૃહિત અને વિશુદ્ધ થઈને બાહ્ય વિષયોમાં ભટકતું પણ નથી અને અજ્ઞાનની ગુફારૂપ પ્રકૃતિમાં લીન પણ થતું નથી, તે અનાયાસે જ આપના સ્વરૂપનું દર્શન પ્રાપ્ત કરી લે છે. જેમાં આ સઘળું જગત ભાસે છે અને જે સ્વયં સમસ્ત જગતમાં ભાસી રહ્યું છે તે આકાશ જેવું વિસ્તૃત અને પરમ પ્રકાશમય બ્રહ્મતત્વ આપ જ છો. હે ભગવાન, આપની માયા અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. તેના જોડે આપ આ રીતે જગતનું સર્જન, પાલન અને સંહાર કરો છો, પરંતુ એનાથી આપનામાં કોઈ પણ પ્રકારનો વિકાર આવતો નથી. માયાને કારણે બીજા લોકોમાં પણ ભેદબુદ્ધિ ઉત્પન્ન થાય છે. આપ પરમાત્મા પર તે પોતાનો પ્રભાવ પાડવામાં અસમર્થ રહે છે. આપને તો અમે પરમ સ્વતંત્ર જ સમજીએ છીએ. આપ જ પંચભૂતો, ઇન્દ્રિયો અને અંતઃકરણના પ્રેરક છો. જે કર્મ માર્ગી મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જાત જાતના કર્મો વડે આપના આ સગુણ સાકાર સ્વરૂપનું શ્રદ્ધાપૂર્વક સમ્યકપણે પૂજન કરે છે, તેઓ જ વેદ અને શાસ્ત્રોના મર્મજ્ઞ છે. હે પ્રભુ, આપ જ અદ્વિતીય આદિપુરુષ છો. સૃષ્ટિ પૂર્વે આપની માયાશક્તિ સુષુપ્ત રહે છે. પછી તેના જ થકી સત્વ, રજ અને તમ રૂપ ગુણોનો ભેદ થાય છે અને એ પછી તે જ ગુણોથી મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, દેવતાઓ, ઋષિઓ અને સમસ્ત પ્રાણીઓથી યુક્ત આ જગતની ઉત્પત્તિ થાય છે. પછી આપ પોતાની જ માયાશક્તિથી રચેલા આ જરાયુજ, અંડજ, સ્વેદજ અને ઉદ્ભિજ્જ ભેદે 4 પ્રકારના શરીરોમાં અંશરૂપે પ્રવિષ્ટ થઈ જાઓ છો અને જે રીતે મધમાખીઓ પોતાના જ ઉત્પન્ન કરેલા મધનું આસ્વાદન કરે છે, તેવી જ રીતે આપનો તે અંશ તે શરીરોમાં રહીને ઇન્દ્રિયો વડે આ તુચ્છ વિષયોનો ભોગ કરે છે. આપના તે અંશને જ પુરુષ અથવા જીવ કહે છે. હે પ્રભુ, આપના તત્વનું જ્ઞાન પ્રત્યક્ષ નહીં, અનુમાનથી થાય છે. પ્રલયકાળ આવી પહોંચતા કાળ સ્વરૂપ એવા આપ જ પોતાના પ્રચંડ અને અસહ્ય વેગથી પૃથ્વી વગેરે ભૂતોને અન્ય ભૂતોથી વિચલિત કરાવીને લોકોનો સંહાર કરો છો. જેમ વાયુ પોતાના અસહ્ય અને પ્રચંડ ઝાપટાઓથી વાદળો વડે જ વાદળોને વેરણ-છેરણ કરીને નષ્ટ કરી નાખે છે. હે ભગવાન, આ મોહગ્રસ્ત જીવ પ્રમાદને લીધે હર હંમેશ એ જ ચિંતામાં રહે છે કે અમુક કાર્ય કરવાનું છે. તેનો લોભ વધી ગયો છે અને તેને વિષયોની જ લાલસા રહ્યા કરે છે. પરંતુ આપ સદૈવ સજાગ રહો છો. ભૂખને લીધે જીભ લપકારતો સાપ જેમ ઉંદરને એકાએક ગળી જાય છે, તેવી જ રીતે આપ પોતાના કાળ સ્વરૂપથી તે જીવનો અંત લાવી દો છો. આ નાશવાન શરીરને ધારણ કરનારા એવો કયો વિદ્વાન હશે જે આપની અવગણના કરશે અને આપના ચરણકમળોને વિસરશે? આપના ચરણકમળોનું પૂજન અમારા પિતા બ્રહ્માજી શ્રદ્ધાપૂર્વક નિઃશંકપણે કરતા રહે છે. તેમજ 14 મનુઓ પણ હેતુ વિનાની ભક્તિ કરતા રહે છે. હે બ્રહ્મણ, આ પ્રમાણે સઘળું જગત રુદ્રરૂપ કાળના ભયથી વ્યાકુળ છે. તેથી હે પરમાત્મા, આ તત્વને જાણનારા અમારા તો આ સમયે આપ જ સર્વથા ભયરહિત આશ્રય છો. હે રાજકુમારો, આપ વિશુદ્ધ ભાવે સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાનમાં ચિત્ત જોડીને મારા કહેલા આ સ્તોત્રનો જપ કરતા રહો. ભગવાન તમારું મંગળ કરશે. આપ પોતાના અંતઃકરણમાં સ્થિત તે સર્વભૂત પ્રાણીઓના અંતર્યામી પરમાત્મા શ્રીહરિનું જ વારંવાર સ્તવન અને ચિંતન કરતા રહીને પૂજન કરો. મેં આપને આ યોગાદેશ નામનું સ્તોત્ર સંભળાવ્યું છે. આપ તેને મનથી ધારણ કરીને મુનિવ્રતનું આચરણ કરતા રહીને તેનો એકાગ્રતાથી આદરપૂર્વક અભ્યાસ કરો. આ સ્તોત્ર પૂર્વકાળમાં જગતનો વિસ્તાર કરવાની ઈચ્છાવાળા પ્રજાપતિઓના પતિ ભગવાન શ્રી બ્રહ્માજીએ પ્રજાની ઉત્પત્તિ કરવાની ઈચ્છાવાળા અમને ભૃગુ વગેરે પોતાના પુત્રોને સંભળાવ્યું હતું. જ્યારે અમને પ્રજાપતિઓને પ્રજાનો વિસ્તાર કરવાની આજ્ઞા કરવામાં આવી, ત્યારે આના જ થકી અમે પોતાના અજ્ઞાનનું નિવારણ કરીને અનેક પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી હતી. અત્યારે પણ જે ભગવત્પરાયણ મનુષ્ય આનો એકાગ્ર ચિત્તે દરરોજ જપ કરશે, તેનું સત્વરે કલ્યાણ થઈ જશે. આ લોકમાં કલ્યાણના બધા પ્રકારના સાધનોમાં સૌથી શ્રેષ્ઠ તો મોક્ષ આપનારું જ્ઞાન જ છે. જ્ઞાનની નૌકા પર આરૂઢ મનુષ્ય અનાયાસે જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે છે. જો કે ભગવાનની આરાધના ઘણી મુશ્કેલ છે, પરંતુ મારા કહેલા આ
સ્તોત્રનો જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પાઠ કરશે તે સુગમતાપૂર્વક ભગવાનની પ્રસન્નતા મેળવી લેશે. ભગવાન જ સઘળા કલ્યાણકારી સાધનોના એકમાત્ર પ્રિય પ્રાપ્તવ્ય છે. તેથી મારા ગાયેલા આ સ્તોત્રના ગાનથી તેમને પ્રસન્ન કરીને તે મનુષ્ય સ્થિર ચિત્તનો થઈને તેમની પાસેથી જે કંઈ ઈચ્છશે તેને પ્રાપ્ત કરી લેશે. જે મનુષ્ય ઉષાકાળે ઉઠીને આ સ્તોત્ર શ્રદ્ધાપૂર્વક હાથ જોડીને સાંભળે કે સંભળાવે છે તે બધા પ્રકારના કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. હે રાજકુમારો, મેં તમને પરમ પુરુષ પરમાત્માનું આ જે સ્તોત્ર સંભળાવ્યું છે તેને એકાગ્ર ચિત્તે જપતા રહીને તમે મહાન તપસ્યા કરો. તપસ્યા પૂરી થતાં આનાથી તમને અભિષ્ટ ફળ પ્રાપ્ત થઈ જશે. ચોથા સ્કંદ અંતર્ગત રુદ્રગીત નામનો 24મો અધ્યાય સમાપ્ત.